થી દઈને હલવાના એ ગ્રાહક ડરતા નથી, ભાવમાં દેવું છે પણ વચમાં કોઈ પડતા નથી. તો આ જ પ્રકારના મિત્રો ગુજરાતીમાં તમને ફની વિડીયો જોવા મળશે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. કા ભાઈબાન તને કેટલા હાથ પડે? ચા પીવા ચીમ નો આવ્યો? એલા ચા હું પીવે, હવે તો દવા પીવાનો વારો આવ્યો. આવું ચીમ બોલે? હું એલા 30 લાખ રૂપિયા જમીન રાખી છે અને છૂટાનો જો કઈ મેર આવ્યો નથી. 2 મહિનાનો વધારે આપ્યો હોય પણ શું કરવું હવે કઈ સમજાતું નથી. તારા એક દલાલ છે કે તો ફોન કરું. કઈ ને હલો. હા બોલો. ચા હો શેઠ? આ એક ભીમાન વાડી જોવા જવું. કેવીક નવરાશ છે? નવરાશ તો અહીંયા જમીન નું કામ છે થોડું ક્યાં કણે, ત્યાં જાતો. બોલો ને શું કામ છે? તે મારી વાડી જોઈ જ છે, એની પડખે મારા ભાઈબાન શેખાની વાડી વેકા હોય, 1 નંબર વાડી છે, પાડાના કાન જેવી વાડી છે. માથું કાપીને વાવો ને તો વીગી જાય. તમે આવો મેર પડી જાય એવું છે. હા તો અહીંયા પૈસા રાખું, પેલા અહીંયા આવતો રહો. અહીંયા શું અહીંયા હતું? હાલો વાંધો ને, હાલો આવું. હાલો ઓલો કોના જેનો આવે? ઈ જ શેઠ. આવો આવો શેઠ. એલા આવો છે મેં તો છે ભારો. રામ 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 રામ. હલો ઓડીએ ચા પાણી પીતા પીતા વાત કરશું. હાલો તો હાલો. હલે શેખા. હાલો. જો શેઠ આ ભાઈ જમીન યોગભાઈની. હા શેઠ, આપણે આ જમીન છે ને ભાવ ટુ ભાવ દઈ દેવાની છે. તમે શું લેશો? મારું નામ છે દલાલ આખલે. દેતોય લાખ લે, લેતોય લાખ લે. ચાલે શેઠ આખા ઠાકલા કરતી આવે. બતાય જમીન લે વેચનું હાલી ગયું એમ. હવે અત્યારે તો દલાલ નો હાલે છે. આમ સાપી લાલ ઠરી જાય છે. સારું હાલો, મારે ઘરે મહેમાન આયા, હું જાતા હું. હાલો સારું હાલો. આવો આવજો. આય બેટા આય, મહેમાન આયા કે નહીં? હા બાપુજી લઈને આવ્યો, મહેમાન વાયા જ છે. એ આવો મહેમાન આવો. રામ રામ. રામ રામ. રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના કઈ તકલીફ નથી. તો વાંધો નહીં. તબિયત પાણી સેવા કરે છે. બસ ઉપર વાળાની દયા શાંતિ છે. લો બીડી કઈ ફળગાવશો? ના હું બીડી તો નથી પીતો, મસાલો ખાઉં છું. એટલે બેટા જાતો રસોડામાં મુઠ્ઠી ભરી આય મસાલાની. અરે ઈ મસાલો નહીં તો ફાયકી કહું, ફાયકી. તો પડખંડ ડબલા ફાઈકી છે, લેતા આય. એલા દાદા ઈ ફાયકી નહીં, કાચી પાયથી માવો આવે ને ઈ માવો ખાવું. માવો એવું તો બેડું આ ઉંમરે મોઢામાં 2 દાંત હોય ને એવું ન હોય અમારી પાસે. જાજા દી આયા મહેમાન તમે તો. સાચી વાત હો દાદા. હું આવ્યો ને બહુ જાજો ટાઈમ થઈ ગયો. જ્યારે હું આવ્યો ને ત્યારે તમારું છોકરું રહ્યું ને ઘઉંની ડુંડી જેવડું હતું, અત્યારે મોટું બોથા જેવડો થઈ ગયો. દીના ચા દુકાન છે, બરા ગાતા હું વાર લાગે. એ વાત સાચી દાદા, પણ આ છોકરો તમારો શું ધંધો કરે છે? એ દલાલ નું કરે છે, લે વેચ નું. છોકરો એમ કે દલાલીમાં ઘણું મળે, આપણને એમાં ખબર પડે નહીં. જૂની જમીન હતી ઈ વેકી મેલી. અરે તમે નવા જૂનીની શું વાત કરો? મારે તો છોકરાય નવી જૂની ના છે. એક નવી નો એક જૂની નો. હવે આ નવા જૂનામાં જ મારી આખી જિંદગી નીકળી જવાની. દાદા તમે શું કરો છો? અફસોસ. હા જૂની જમીન હતી ઈ વેકી મેલી. અવાડાના ડાટા કાઢે એવા દીકરા હે. ધરીને ખાવા ધાન નો રવા દીધું. હાલો એ હારું વાંધો ને. હાલો બટા કોનો ફોન હતો? મારે આમ ભાઈબંધ આવે, આમ અમેરિકા થી આવે, આમ લંડન થી આવે ને મુંબઈ થી આવે. હવે મોટી મોટી ઘરે ઘરે નહીં લે ને 4 દીથી નાયું નહીં, બાઈસ આવે બાઈસ. બટા કોક પકડી નવરાવે એની કરતા હાથે નહીં લેવું હારું. સારું હાલો હું નીકળું હું. હા તે હારું આવજો તારે. હાલ બેટા આપણે બહાર વારવા ખાઈ કે બેવશું. બાપુજી મેં હે ને છાપામાં વાંચ્યું માણ અત્યારે ને ચંદ્ર ઉપર પોગી ગયો, મંગળ ગ્રહ ઉપર પ્લોટ રાખવા માંડ્યું છે. મેં વિચાર્યું આપણે સૂર્ય ઉપર જવું છે. અહીંયા તો બેટા તડકો ન લાગે. બાપુજી આપણે રાતે જઈશું ને, તો ખોવાઈ જવાય તો. આપણે લાઈટ લઈ જઈશું. હા હા તે હારું હાલ તું તારા કામે જા, મારે અહીંયા લાંબુ ડીલ કરવું હે. સારું હાલો બાપુજી હું જાઉં, કામે થોડુંક મારે કામ હે. આ હરખો ધ્યાન દેજો એ ધંધા. હા મારો ઠાકર ભગવાન. અશે આઠું ફારો ઉભારો. હોય થયું લ્યા. ઓલું જમીન નું હોય થયો. એટલે મારે પછી ઉતાવળ હતી, ઘરે મહેમાન આયા હતા, પછી એનું કઈ થયું નહીં, એનો કઈ ફોન બોન આવ્યો નથી. પછી કઈ મેં વાત સાંભળી છે
કે તમે તમારા બાપાની બધી જમીન વેચી નાખી છે? હા બાપા એને આખા કુટુંબ ની જમીન વેચી નાખી મેં તો. તુલસી વાવે એટલી જગ્યા ન રહેવા દીધી. તો તમે તમારા બાપાની દલાલી લીધી હશે ને? દલાલી 2%. મારું નામ છે દલાલ લાખ લે, દેતોય લાખ લે, લેતોય લાખ લે.